લોકો વાર્પિંગમાં છે અને પોતાના બીમનું પ્રોડક્શન નાખવા માંગે છે. એમને અહીંયા ઇન્વેન્ટરીમાં પ્રોડક્શન સિસ્ટમ આપેલી છે. પ્રોડક્શન ઉપર ક્લિક કરવાથી અહીંયા પ્રોડક્શનનું ફોર્મ ખુલશે. હવે ખાસ યાદ રાખવાનું કે વાર્પિંગમાં જે લોકો પ્રોડક્શન નાખે છે બે પ્રકારનું કામ કરતા હોય છે. એક તો પોતાનું અને એક તો જોબ વર્ક. તો આપણે કઈ રીતે કામ કરશું તો અહીંયા ન્યૂ કરશે. જે કંઈ તમારું ચલણ નંબર છે ચલણ નંબર નાખશું. અહીંયા આપણું પોતાનું છે કે બહારનું જોબ વર્ક કરીએ એ ડિફાઇન કરશું. પોતાનું કરીએ છીએ એના માટે હું અહીંયા પોતાનું લઈ લઉં. લેટ્સ સે કે હું એક પાર્ટીનું નામ લઈ લઉં. અહીંયા એક હું પોતાનું કરું છું તો અહીંયા સેલ્ફ પ્રોડક્શન્સ મારે લેવું પડશે, અથવા કોઈ પાર્ટી માટે બનાવતો હોય તો પાર્ટી માટે પણ ચાલે. હું અહીંયા સેલ્ફ પ્રોડક્શન્સ લઉં છું. અહીંયા હું તારીખ નાખું છું. અહીંયા મારો જે યાનનો લોટ નંબર હશે એ લોટ નંબર નાખીશ. લોટ નંબર નાખવા માટે ફરીથી યાદ કરાવવું, અહીંયા જોબ પ્રોસેસમાં જઈને અહીંયા લોટ નંબર તમે જે નાખ્યો હશે એ જ આવશે. એટલે અહીંયા તમારે લોટ નંબર યાનનો નાખવો ફરજિયાત છે. એન્ટર મારીશ અને હવે ક્વોલિટી, જે ક્વોલિટી મારે કરવી છે, દાખલા તરીકે હું 150 મારું જોબ વર્કનું કામ કરું છું અને પોતાનું પણ કામ કરું છું, તો હું આ 4424 નાયલોન લઈ લઈશ. 50 ડેનિયર, અહીંયા જોબ વર્કનો નંબર આપવો હોય તો ઠીક છે, નહીં તો હું આગળ વધીશ. ગ્રેડ મારે નાખવો હોય તો ઠીક છે. પાઇપનો ટાઈપ, આપણી પાસે કયા ટાઈપનો પાઇપ આવે છે, રેપિયરનો પાઇપ છે કે નાના પન્નાનો પાઇપ છે, મોટા પન્નાનો, એ પાઇપ તમે અહીંયા માસ્ટરમાં ડિફાઇન કરીને અહીંયા લઈ શકો. પાઇપ ડબલ પન્ના, પાઇપ સિંગલ પન્ના, પાઇપ 3 પન્ના. બરાબર. અહીંયા હું એક પાઇપ લઉં છું. અહીંયા મારો બીમનો નંબર આવશે. અહીંયા એના કેટલા તાર છે, એન્ડ્સ, દાખલા તરીકે 7800. પન્નો કેટલાનો છે તો કે 48 નો પન્નો છે. મીટર મેં ભરી દીધા 15000. હવે અહીંયા વજન આવી ગયો. પાઇપનો નંબર મારે નાખવો હોય તો હું અહીંયા પાઇપનો નંબર નાખી શકીશ. રિમાર્ક્સ કઈ નાખવો હોય તો રિમાર્ક્સ નાખીશ. એમાં બ્રેકેજ આવતા હશે તો બ્રેકેજ 2 છે કે 3 છે એ હું નાખીશ અને એન્ટર પાડી દઈશ. આવી રીતે હું વાર્પનું પ્રોડક્શન્સ બીમ વાઇઝ કરી શકીશ. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સેલ્ફ અને લેબર બંનેનું પ્રોડક્શન અલગ અલગ કરવાનું રહેશે. થેન્ક યુ.